ઘણીવાર તો બાળક બિચારું માંદું રહેતું હોય, શરીર વળતું ના હોય, સાંજે ઘેર આવે ત્યારે થાકીને લોથપોથ થઈ જતું હોય, મા બાપ પણ ગુસ્સો કરે, માએ બે ચાર થબડાવે કે તું બસ તારે ભણવું નથી, તારા આમ છે એટલે પડ્યો રહે છે. ખબર જ ન હોય કે એના બાળકને બિચારાને રોગ કયો છે, અને ગુજરી જાય તો મા બાપ એમ માને કે ભલે ઈશ્વરને ગમ્યું તે ખરું, મા બાપને ખબર સુદ્ધા ન હોય કે એના બાળકને રોગ કયો છે. આ સરકાર ગામો ગામ શાળાએ જઈને બાળકોના શરીરની તપાસ કરી, આરોગ્યની તપાસ કરી અને દર વર્ષે 2,500 થી 3,000 બાળકોના નાના મોટા ઓપરેશન આ મુખ્યમંત્રી પોતાના મુખ્યમંત્રી ફંડમાંથી ખર્ચીને આજે કરાવે છે. એક એક ઓપરેશન પાછળ 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. કોઈને હૃદયની બીમારી હોય, કોઈને કિડનીની બીમારી હોય, ગંભીર પ્રકારના રોગો હોય, આ રાજ્યના નાના નાના ભૂલકાઓને ગામડેથી અમદાવાદ લઈ જાય, અમદાવાદમાં ન થાય તો બેંગ્લોર મોકલે, બેંગ્લોરમાં ન થાય તો ચેન્નઈ મોકલે, પણ આ ગરીબનું બાળક સાજુ સમ થાય એના માટે સરકાર તિજોરી ખુલ્લી મૂકી દે છે. કેમ? અમને આ બાળકોની આવતીકાલની ચિંતા છે, માટે અમે આ મથામણ કરીએ છીએ. આપણા બાળકનું આરોગ્ય સારું રહે, એના શરીરમાં હિમોગ્લોબિન હોય, તમારું બાળક ઉંમર પ્રમાણેનું વજન સરખું હોય, એના માટે એને ઉત્તમ પ્રકારનો આહાર મળે, ફોર્ટિફાઈડ આટો મળે, એને પ્રોટીન માટે સોયાબીન મળે, એના માટેની મથામણ સરકાર કરે છે. આપના બાળકને ભણવા માટે પુસ્તકો સરકાર આપે, આપના બાળકને ભણવા જાય તો સાયકલ આપે સરકાર, આપના બાળક ભણવા જાય એના માટે ફી ભરે, આ બધું કરે સરકાર. અને છતાંય જો ન ભણીએ, છતાંય જો બાળકોને ન ભણાવીએ તો આપણું ઘડપણ કેવું જશે, આપણી આવતીકાલ કેવી જશે? અને સરકાર જ્યારે આટલું કરતી હોય ત્યારે આપ જરા હાથ લંબાવો, આપ જરા ચિંતા કરો. અહીંયા બેઠેલા હું મા બાપને પૂછું કે દીકરો શું ભણે છે? માંડ 5 બાપ એવા નીકળશે કે જેને ખબર હશે કે એનું સંતાન 5મામાં ભણે છે કે 8મામાં ભણે છે કે 3જામાં ભણે છે. ખબર જ નહીં હોય. માતાઓને કદાચ ખબર હશે કે છોકરું શું ભણે છે, માં અભણ હશે તો એ ખબર હશે કે મારું બાળક 3જામાં ભણે છે કે 4થામાં ભણે છે. બાપને ખબર નહીં હોય. આવું ચાલે ભાઈ? આ સુધારવું છે કે નથી સુધારવું? અહીંયા તમને પૂછું કે તમારા બાળકનો શિક્ષક કોણ છે, નામ ખબર છે? મોટા ભાગના એવા હશે એને ખબર નહીં હોય કે બાળકનો શિક્ષક કોણ છે, ખબર જ નહીં હોય. આપ વિચાર કરો, 12 મહિનામાં 200 દાડા તમારું બાળક જેના હાથમાં તમે મૂકો છો એનું નામ પણ તમને ખબર ના હોય તો તમારું બાળકનું શું થઈ રહ્યું છે એની ખબર તમને કેવી રીતે પડશે? અને તેથી ભાઈઓ બહેનો હું કહેવા આવ્યો છું કે આપણું એક સમગ્ર ત્યાં ગુજરાત એક પરિવાર છે. આપણે બધાએ મળીને સાથે આપણા બાળકોની આવતીકાલ સુધારવી છે, શિક્ષણમાં સુધારો કરવો છે, શિક્ષકોની ભણાવવાની પદ્ધતિમાં સુધારો કરવો છે. કોમ્પ્યુટરનો જમાનો છે. આ સરકારે ગામડે ગામડે કોમ્પ્યુટર આપ્યા છે, ગામડે ગામડે કોમ્પ્યુટર આપ્યા છે. શાળાને કોમ્પ્યુટર એટલા માટે આપ્યા કે બાળકો આધુનિક દુનિયાની સાથે તાલ મિલાવતા થાય, ગામડા અને શહેર વચ્ચે ફરક ના રહે. જ્યોતિગ્રામ યોજના ચાલુ કરી, શહેરનું છોકરું ભણી શકે, ગામડાનું પણ ભણી શકે, એને માટેની વ્યવસ્થા કરી. ઘણીવાર લોકોને થાય કે આ જ્યોતિગ્રામ તો બહુ થઈ ગયું, જૂનું થઈ ગયું. ભાઈઓ બહેનો, એ દિવસો યાદ કરો જ્યારે હાંજે વાળું કરવું હોય ને તો વીજળી નહોતી આવતી, વાળું કરવું હોય તો વીજળી નહોતી આવતી. આજે વીજળીના અભાવે જવાન જોત છોકરાઓને
સુરત કે મુંબઈ હીરા ઘસવા માટે મોકલવા પડતા હતા અને ઝૂંપડામાં બિચારા જિંદગી ગુજારતા હતા. એક એક રૂમમાં 15-15 છોકરાઓ રહીને પોતાની જિંદગી કાઢતા હતા. આજે જ્યોતિગ્રામના કારણે સુરતની ઘંટીઓ તમારા ગામમાં આવી ગઈ. છોકરો ઘેર પાછો આવ્યો, મા બાપની નજર નીચે કામ કરતો થયો, કુટુંબની ચિંતા કરતો થયો, વડીલોની ચિંતા કરતો થયો, ઢોર ઢાંકરની ચિંતા કરતો થયો, ખેતરની ચિંતા કરતો થયો અને નવરો પડે ત્યારે હીરા ઘસતો પણ થયો. કુટુંબના કુટુંબ બચાવી લીધા ભાઈઓ, કુટુંબના કુટુંબ બચાવી લીધા છે જ્યોતિગ્રામના કારણે. પણ એનો એક બીજો ફાયદો થયો છે. તમે ગયા 3 વર્ષથી જુઓ, પહેલા કેવું હતું કે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં નંબર કોના આવતા હતા? મોટા શહેરોની મોટી શાળાના છોકરાઓ નંબર લઈ આવતા હતા. કારણ એમને ભણવા માટેનો અવકાશ હતો, વીજળી હતી, પંખા હતા, કોમ્પ્યુટર હતું. ગયા 3 વર્ષથી તમે જુઓ, ગુજરાતની અંદર જે પહેલા 100 બાળકો હોય છે, ચાહે 10માના હોય કે 12માના હોય, એમાં વધુમાં વધુ સારા માર્ક લાવનાર બાળકો ગુજરાતના ગામડાની શાળાના હોય છે. કારણ જ્યોતિગ્રામને કારણે એની સુવિધા વધી ગઈ. આપણે વિકાસ એવો કરી રહ્યા છીએ કે જેમાં ગુજરાતનો પાયો મક્કમ મજબૂત બની રહ્યો છે, નક્કર બની રહ્યો છે. એના કારણે પ્રગતિ થઈ રહી છે. એક આમૂલચૂલ પરિવર્તનનો પ્રયાસ આવ્યો છે. દરેક ગામમાં શિક્ષણ એક પ્રાથમિકતા હોવી જોઈએ. મારો તો મત છે, ગામના લોકોએ મહોલ્લાવાર નક્કી કરવું જોઈએ કે ભાઈ આજે આપણે શાળાની મુલાકાત લઈશું, આગેવાનોની કમિટીઓ બનવી જોઈએ, બાળકોને મળીશું, શિક્ષકને મળીશું, તકલીફ પૂછીશું, મદદરૂપ થઈશું. અહીંયા મેં જોયું કે ભાઈ એનાઉન્સર દીકરી કહેતી હતી કે અહીંયા તિથિ ભોજન માટે લોકો આગળ આવ્યા છે. 25 લોકો ફણગાવેલા મઠ આપવાના છે, 25 લોકો ફણગાવેલા મગ આપવાના છે, કોઈ કેળા આપવાના છે, કોઈ સફરજન આપવાના છે, કોઈ તિથિ ભોજન આપવાના છે. આનો લાભ શું ભાઈ? આ બધા માટે કે બહુ મોટા રૂપિયા નથી લાગતા ભાઈ, પણ સમાજની ભાગીદારી આવે ને એટલે તાકાત વધતી હોય છે ભાઈ. તમે કરોડાધિપતિ હો, કરોડાધિપતિ, ઘરમાં તમે રોજ 56 ભોગ જમી શકતા હો, રૂપિયાનો તોટો ના હોય, ઘરમાં 4 રસોઈયા હોય, આનંદ આનંદ સુખ હોય, પણ તમારા કોઈક ઓળખીતાને ત્યાં ભોજન સમારંભ હોય અને તમને ન બોલાયા હોય તો? કોઈ દી ઘરમાં ખાવાની ખોટ ના હોય, પણ તમારા ઓળખીતા તમને ભૂલી ગયો હોય તો એ દાડે તમારી દશા કેવી હોય છે? કારણ મનુષ્યનો સ્વભાવ છે કે સમાજની અંદર બધા લોકો જ્યારે કાળજી લેતા હોય, સાચવતા હોય, એનો આનંદ અનેરો હોય છે. 56 ભોગ ઘેર જમે એવી તાકાત હોય, સોનાની થાળીમાં જમવાની તાકાત હોય, પણ જો કોક પડોશી બોલાવવાનું ભૂલી ગયો તો આપણી જિંદગી જાણે હણાઈ ગઈ એવું લાગતું હોય છે. એમ આ નાના નાના ભૂલકાઓને ગામનો આગેવાન જઈને કોક વાર એક એક કેળું ખાવા આપે ને, પેલા બાળકોની તાકાત કેટલી વધી જાય. કેળાથી નહીં, ગામનો આગેવાન આવીને મારા ખભે હાથ મૂકીને મને કેળું ખવડાવ્યું છે, એટલાથી એનું વજન વધી જતું હોય છે. મારા સ્થિતિ પેદા કરવી છે. ગામના લોકો આવે, આગળ આવે. અનેક માતાઓ વિચાર આવે ભાઈ હું રોજ 500 ગ્રામ મગ પલાળીને ફણગાવેલા કરીશ અને આ નિશાળમાં 40 બાળકો છે, રોજ ચપટી એમને ઉભા રહીને ખવડાવી આવીશ. જેમ આપણે તો ચકલાને દાણ ચડાવતા હોઈએ છે, કીડીને આપણે કીડિયારું ભરતા હોઈએ છે, ઘરની ગામની અંદર મોહલ્લામાં કોઈ પણ હોયની ચિંતા કરતા હોઈએ છે, તો આ તો આપણા ગામના ભૂલકા છે ભાઈ, આપણા પોતાના સંતાન છે. એ લાલ ગુમ કેમ ના હોય, તાજા તમતા કેમ ના હોય, રુષ્ટપુષ્ટ કેમ ના હોય, એમનું વજન કેમ સરસ મજાનું ના હોય, આ ચિંતા ગામ ન કરે તો કોણ કરે? સગર્ભા માતા હોય, એને જો પૂરતું પોષણ ન મળે તો એના પેટમાં રહેલું બાળક કાં તો અપંગ જન્મે કાં મંદ બુદ્ધિનું જન્મે. અને જ્યારે બાળક અપંગ કે મંદ બુદ્ધિનું હોય ત્યારે સમાજને કેટલી તકલીફ થતી હોય છે, કુટુંબને કેટલી તકલીફ થતી હોય છે. પણ જો માના પેટમાં બાળક હોય ત્યારે એ માની ખાવા પીવાની ચિંતા કરીએ અને પૂરતો આહાર આપીએ તો ક્યારે એના પેટમાંથી અપંગ બાળક પેદા ન થાય, વિકલાંગ બાળક પેદા ન થાય.
સમાજ કોઈ દાડે વિકલાંગ ન બને એની ચિંતા આપણે ઉપાડી છે. એમાં મને આપનો સાથ અને સહકાર જોઈએ છે. અને તેથી ભાઈઓ બહેનો, મને એક સામાજિક આંદોલન રૂપે આ બધી ચીજો કરવી છે. અને એટલા માટે અમે ગામડા ખૂંદીએ છીએ. 40-45 ડિગ્રી આ ધોમ ધકતા તાપમાં આજે ગુજરાતના કોઈ પણ ગામડે જાઓ, સરકારનો કોઈ ને કોઈ મહત્વનો માણસ આજે ગયો છે. આ દેશમાં કોઈ આવું કામ નથી કર્યું ભાઈ. અને અમે આ કામ કરી રહ્યા છીએ આવતીકાલના ગુજરાતને માટે. આ ગુજરાત સુખી થાય, સમૃદ્ધ થાય, આપણું કુટુંબ સુખી થાય, સમૃદ્ધ થાય, એના માટે આ મથામણ આદરી છે. જાંબળા ગામના ભાઈઓ બહેનો, હવે ક્યારે પાછા વળીને જોતા નહીં. શિક્ષણ માટે આ ગામની અંદર પ્રાથમિકતા હોવી જોઈએ. શિક્ષણની ચિંતા આખું ગામ કરે, માત્ર માસ્તર નહીં, માત્ર સરકાર નહીં, આપણે બધા મળીને કરીએ. અને આ મંત્ર લઈને જઈશું તો આજે આ બાળકોની જિંદગીની શરૂઆત નવી છે એ લેખે લાગશે. જે ભૂલકાઓ આજે પ્રવેશ મેળવી રહ્યા છે એ ભૂલકાઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આખું શૈક્ષણિક પરિવાર ગુજરાતને શિક્ષિત કરે, ગુજરાતને વધુ તેજસ્વી બનાવે, એના માટે પુરુષાર્થ કરે, એ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.